આવો આપણે પ્રભુ ઈસુના પવિત્ર ત્રિએક નામમાં ઈશ્વરનો આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. આજે લોગોસ બાઇબલ સ્ટડી તરફથી આપ સર્વને હું પ્રેમી સલામ પાઠવું છું. આજનો દિવસ 14મી ડિસેમ્બર 2024 અને શનિવારનો આ નવો દિવસ આપણા જીવનમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. આજે યશાયા પ્રબોધકનું પુસ્તક તેનો 53મો અધ્યાય અને 7મી કલમ. 53મો અધ્યાય 7મી કલમ ત્યાં લખવામાં આવ્યું છે કે તેના પર જુલમ ગુજારવામાં આવ્યો તો પણ તેણે નમ્ર થઈને પોતાનું મોં ઉઘાડ્યું નહીં. હવે 53મો અધ્યાય જો આપણે ધ્યાનથી વાંચીએ, અભ્યાસ કરીએ તો બધી જ બાબતો પ્રભુ ઈસુના માટે ભવિષ્યવાણીની રૂપમાં હતી. જે લખવામાં આવ્યું છે એ પ્રભુ ઈસુમાં પરિપૂર્ણ થયું છે અથવા પ્રભુ ઈસુના જીવનમાં એ પૂરું થયું. માણસોથી ધિક્કારાયેલો, યાજકોથી ધિક્કારાયેલો, ફરોશીઓથી ધિક્કારાયેલો, શાસ્ત્રીઓથી અને યહૂદીઓથી ધિક્કારાયેલો દુઃખી પુરુષને દર્દનો અનુભવી ઘણું બધું સહન કર્યું, આપણા માટે દર્દ વેઠ્યું, આપણા અપરાધો માથે લીધા. એણે કોઈ પાપ કર્યું નહોતું અને છતાં પણ આપણા પાપોને માટે વધસ્તમે મરણ પામ્યા. તેના સોળથી આપણને સાજાપણું મળ્યું. એના બરડા ઉપર શરીર પર સોળ પડ્યા, પરંતુ આપણને આત્મિક ને શારીરિક સાજાપણું આપ્યું. અને માટે કે છે જુલમ ગુજારવામાં આવ્યો તો પણ તેણે પોતાનું મોં ઉઘાડ્યું નહીં. અન્યાય કરવામાં આવ્યો, બધું જ એણે સહન કર્યું, કોઈ વિરોધ કર્યો નહીં, કોઈ શબ્દ બોલ્યા નહીં, અન્યાય પણ સહન કર્યો. થોમસ ઓ ચિશોલ્મ નામના એક પ્રભુના સેવક, એમણે આ 53મા અધ્યાયના અનુસંધાનમાં અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે દુઃખો સહન કર્યા એના અનુસંધાનમાં 5 પ્રકારના ઘા બતાવ્યા છે. પહેલો ઘા છે સોળ, લાકડાના ફટકા, ચામડાના ફટકા, ચામડાના છેડે ખીલીઓ બાંધેલી હોય અને એના ફટકા. કોરડાનો માર, કોરડા જે મેં કહ્યું એ પ્રમાણે કે કોરડા જેનાથી શરીરમાં માંસ સાથે બહાર આવે એવા કોરડાનો માર. કાંટાનો મુગટ જે માથા ઉપર મૂકવામાં આવ્યો. વીંધનાર ઘા એટલે ખીલાનો ઘા અને ભાલાનો ઘા. આ 5 પ્રકારના ઘાની એમણે સમજણ આપી છે. તો ઈસુની આ સતાવણીમાં જો જોઈએ છે તો ઈસુએ પોતાનું મોં ઉઘાડ્યું જ નહીં. જેમ ઘેટી કાતરનાની આગળ લઈ જવામાં આવે ને મૂંગી રહે, એ દાખલો આપ્યો છે, એની ઉપમા આપી છે. ત્યારે વાલા ભાઈઓ અને બહેનો, એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના જે દુઃખ સહન, જે એમનું અપમાન કરવામાં આવ્યું, એમને હેરાન કરવામાં આવ્યા, એમની મસ્કરી કરવામાં આવી અને એ બધી બાબતોનો એમાંથી એક પણ બાબતનો ઈસુએ વિરોધ કર્યો નથી. એક બાબત ત્યાં જોવા મળે છે. ઘેટીને જ્યારે માલિક એનું ઊન કાતરવા લઈ જાય ત્યારે ઘેટી ના બોલી શકતી નથી, એને જવું જ પડે. તો અહીં આગળ કહે છે પ્રભુ ઈસુ ખ્રિસ્તે
આવો કોઈ વિરોધ કર્યો નથી. બીજી બાબત કે બચાવના અનુસંધાનમાં કશું કહ્યું નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે નિર્દોષ હતા. પિલાતને પણ ખબર પડી, લોકો પણ અંદર ખાને જાણતા હતા કે ઈસુ નિર્દોષ છે, તો એમના સ્વ બચાવમાં કશું કહ્યું નહીં. એમણે સ્વ બચાવમાં રોમનના કાયદા પ્રમાણે વ્યક્તિ વધસ્તંભ ઉંચકીને જાય, ગુનેગાર સાબિત થાય પછી, અને રસ્તામાં એને કંઈ યાદ આવે કે મારે એક બાબત કહેવાની રહી ગઈ, જો એ કહીશ તો હું છૂટી જઈશ, બચી જઈશ, અને પછી એ કહેવા માટે આવે, એ તક એવી 3 વખત મળતી હતી, એનો ઉપયોગ ના કર્યો. કે છે સ્વ બચાવમાં કશું ના કહ્યું, અન્યાય સંબંધી પણ કશું ના કહ્યું. અન્યાય છે તો હું સહન કરીશ. અને જો આપણે ઈશ્વરની યોજના જોઈએ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એના માટે તો આવેલા જ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પૃથ્વી પર મરણ પામવા આવેલા. બાળ ઈસુ હેરોદની તરવારથી મરણ પામવા નહોતા આવ્યા, એટલે બચાવ થયેલો, પણ વધસ્તંભ પર મરણ પામવા આવેલા. અને એટલા માટે યશાયા પ્રબોધકે જે વચન 700 વર્ષ પહેલાં કહ્યું એ પ્રભુ ઈસુના જીવનમાં પરિપૂર્ણ થયું. તેના પર જુલમ ગુજારવામાં આવ્યો, તો પણ તેણે નમ્ર થઈને પોતાનું મોં ઉગાડ્યું નહીં. ને આ વચન પ્રભુ આપણને સર્વ રીતે આશીર્વાદિત કરે. આવો આપણે પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારો આભાર માનતા તમારા પવિત્ર નામને ધન્યવાદ આપીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. આજના નવા દિવસનો આશીર્વાદના વચનનો આશીર્વાદ આપો એ વિનંતી અને પ્રાર્થના ઈસુ અમારા પ્રભુના પવિત્ર નામમાં સાંભળો અને માન્ય કરો. આમેન.